નહીં, તો એ કનેક્ટિવિટીમાં બી પ્રોબ્લેમ થઈ જાય. અહીંયા બ્રેઇનથી કામ ચાલતું હોય, ત્યાં હાર્ટથી ને આત્માથી કામ ચાલતું હોય છે, રાઈટ. આ પીસફુલ મેડિટેશન, જ્યારે તમારું મન અશાંત હોય, જ્યારે તમને કોઈ વસ્તુ પરેશાન કરતી હોય કે ચલો તમે, હું એમ કહું, ઉઠીને સીધું તમને લેડીઝને આપણને ટાઈમ ના મળે, કાંઈ વાંધો નહીં, છોકરાઓ સ્કૂલે વયા જાય કે બધાનું રસોઈ થઈ જાય, પછી માત્ર 5 મિનિટ કરજો રોજ. એ તમારી ઇનર સ્ટ્રેન્થ વધારશે, તમારો કોન્ફિડન્સ વધારશે, તમારી પોતાની રોજની કેપેસિટી વધારશે. 5 થી 10 મિનિટ અગર સાઉન્ડલી મેડિટેશન કરશો તો 2 થી 3 કલાકની ઊંઘમાં જે તાકાત મળે છે ને, એ આ 5 મિનિટના મેડિટેશનમાં તમને મળશે. અને તમારું માઇન્ડ એકદમ રિલેક્સ રહેશે. કોઈ વિચાર વાયુ પછી તમને અસર કરશે નહીં, કોઈ મુશ્કેલી તમને અસર કરશે નહીં, કેમ કે તમારી ઇનર સ્ટ્રેન્થ ડેવલપ થઈ ગઈ હશે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ. આ બહુ જ યુઝફુલ વસ્તુ છે. બધા કહે છે મોદીજી 3 જ કલાક સૂવે છે, બિકોઝ એ પોતે હાઈ લેવલના મેડિટેશન કરે છે, એ પોતે શીખ્યા છે અને હવે કરે છે. સાચું ખોટું નથી, હું કોઈ એને જસ્ટ એપ્રિશિએટ કરવા માટે નહીં, પણ આપણા સાધુઓ, આપણા ભગવાનો બી આવું કરતા. એકદમ હાઈ લેવલના મેડિટેશનથી લોકોને ભૂખ ન લાગતી, લોકો ઘણા દિવસ સુધી ખાયતા નહીં, તો બી આપણે તો આ સાદું મેડિટેશન છે, આનાથી આપણું પીસ ઓફ માઇન્ડ બહુ જ વધશે. એટલે રોજ કરજો. અને ન થાય, આખો દિવસ ચલો ન થાય, તો બપોરે સૂવા જાઓ ત્યારે પથારીમાં સૂતા સૂતા પણ તમે કરી શકો છો. રાત્રે ગ્રેટિટ્યુડ પતી ગયું પછી બી ફૂલ બોડીને સીધું સ્ટ્રેટ રાખી દેવાનું રિલેક્સ મોડમાં, અને બધા પોતાના બોડીના પાર્ટને 1 by 1 રિલેક્સ કમાન્ડ દેવાના. રિલેક્સ માઇન્ડ એટલે તમારું ધ્યાન ત્યાં જાય. ધ્યાન ત્યાં જવાનું રીઝન એ છે કે તમારું ધ્યાન દુનિયામાંથી તમારા પર જાય, બીજે ક્યાંય ના જાય. હરેક બોડી પાર્ટને રિલેક્સ કરશો અને છેલ્લે તમે તમારા આત્મા સાથે કનેક્ટ કરશો, તો તમારું પૂરું બોડી રિલેક્સેશન પીસફુલ મોડમાં આવી જશે. અને પછી 5 મિનિટ એમાં રહ્યો તો મોસ્ટલી નીંદ બહુ જ સરસ આવશે, રાઈટ. કોઈ પણને ઊંઘ ના આવતી હોય, આ કરજો 5 દિવસ, પછી મારો નંબર આપીશ, પછી મને વોટ્સઅપ કરજો, તો તમારે કોઈ દી હાર્મફુલ મેડિસિન લેવાની જરૂર પડશે નહીં. અને આ બહુ ઝીણી ઝીણી વસ્તુ તમને શીખવાડું છું, તમે પણ કોઈને શીખવાડી શકો છો. જેટલું શીખવાડશો ને એટલું તમે આમાં વધુ શીખશો. આપવાથી વધ્યું છે. હું પહેલાં પ્રોફેશનલી નહોતી કરતી, હું ટ્યુશન્સ લેતી હતી, એટલે મારા સ્ટુડન્ટ્સને, પેરેન્ટ્સને કરતાં નાઉ સ્કાય ઇઝ ધ લિમિટ. એમ તમે બી તમારી જે પણ હોય રિલેશન્સમાં કોઈ પણને આપી શકો છો. હવે બીજી વસ્તુ, તમને લાઈફમાં વિઝ્યુલાઇઝેશન ટેકનિક મારે શીખવાડવી છે. વિઝ્યુલાઇઝેશન ઇન ધ સેન્સ કે આપણે, તમારી પાસે મોબાઈલ હશે, રાઈટ.